અ, જાફરાબાદ શહેરની બે બોટ, પછી એક બોટ રાજપરા, પણ એ પણ બોટ અમારા ધારાબંદરની જે હતી. અ, એવી રીતે આમ 3 બોટ સંપૂર્ણપણે ડૂબી ગઈ છે અને 11 જેવા લોકો ખલાસીઓ અમારે લાપતા થયા છે. ગઈકાલથી જ બપોરથી જ જ્યારથી આ સમાચાર મળ્યા છે ત્યારે જાફરાબાદ તાલુકામાં શોકનો માહોલ અ, લહેરાઈ ગયો છે. ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે જે લોકો લાપતા થયા છે, મુખ્યમંત્રી સાહેબ સાથે વાત થઈ છે. કલેક્ટર સાહેબ પણ સવારના વહેલા અહીંયા પહોંચી ગયા હતા. રાતના 3 વાગ્યા સુધી જે લોકોને રેસ્ક્યુ કર્યા એ લોકોને પણ અમે સારવાર અર્થે હોસ્પિટલ રાતના ખસેડવામાં આવ્યા. અને ભગવાન પાસે પ્રાર્થના કરવા સિવાય અમારા પાસે બીજો કઈ વિકલ્પ છે નહીં, કેમ કે જે રીતે સ્થિતિ કાલે હતી એનાથી વધારે સ્થિતિ આજે ખરાબ છે. અમારે હજુ પણ આ વિસ્તારની 50 બોટો ઓન ધ વે છે અને એની રાહ જોઈને બેઠા છે અને પ્રયત્ન કરીએ છીએ કે સહી સલામત એ લોકો પણ અહીંયા પહોંચી જાય એવા સરકાર પાસે પણ અમે મહેનત માંગી છે અને અહીંયાથી પણ અમે તંત્ર પણ કામે લાગ્યું છે. ત્યારે ભગવાન પાસે પ્રાર્થના કરવા સિવાય અમારા પાસે હમણાં કઈ છે. આપ વાતાવરણ જોઈ રહ્યા છો, ન તો હેલિકોપ્ટર ઉડી કેવી સ્થિતિ છે, ન તો કોસ્ટ ગાર્ડની નેવીની અહીંથી વાણ જઈ શકે એવી સ્થિતિ છે. કાલે જે દરિયો કરંટ હતો એનાથી વધારે કરંટ આજે છે. કલાકમાં 1 જ નોટિકલ માઇલ કે 2 નોટિકલ માઇલ જ કપાય છે એવી દરિયામાંથી જે લોકો આવી રહ્યા છે એવે અમને આ ધ્યાન ઉપર મૂક્યું છે. અમારે માછીમારો 25 જેટલા બચી ગયા છે અને 11 જેટલા લોકો હજુ લાપતા છે.